અમર ચિત્રકથા. રામાયણ. સીતાની ભાળ મેળવ્યા પછી હનુમાને લંકામાં થોડી ધમાલ મચાવી. છેવટે રાવણનો મહાબળવાન પુત્ર ઇન્દ્રજીત પોતે મેદાને પડ્યો. પણ હનુમાને હવામાં ઊંચા કૂદકા મારતા રહીને ઇન્દ્રજીતના તીરના બધા નિશાન ચૂકવ્યા. છેવટે ઇન્દ્રજીતે અતિ શક્તિશાળી બ્રહ્માસ્ત્ર વાપરી હનુમાનને બાંધી લીધા. વાહ! મને બ્રહ્માએ પોતે વરદાન આપેલું છે. તેની મદદથી હું મુક્ત થઈ શકું, પણ મારે તેમ કરવું નથી. મારે રાવણને મળવું જોઈએ. ઇન્દ્રજીત બોલ્યો, લઈ જાઓ આને. હનુમાનને રાવણના દરબારમાં લઈ ગયા. હનુમાન કહે, હે રાવણ, હું રાજા સુગ્રીવનો સંદેશવાહક હનુમાન છું. તમે અત્યાર સુધી તમારા સત્કર્મોના ફળ સુખેથી ભોગવી રહ્યા છો, પણ તમે રામને સીતા સોંપશો નહીં તો ટૂંક સમયમાં દુષ્કર્મના ફળ ભોગવવા પડશે. ઉદ્ધત વાનર, મારી નાખો તેને. રાવણનો સજ્જન ભાઈ વિભીષણ વચ્ચે પડ્યો. રાજન, દૂતને મારી ન શકાય, તેને જીવતો રહેવા દો. ભલે, તોય વાનર જીવતો રહેશે, પણ તેનું અંગ છેદી નખાશે. તેની પૂંછડીને આગ ચાંપો અને તેને લંકામાં ફેરવો. પછી હનુમાનજીની પૂંછડી સાથે તેલમાં બોળેલા કાપડના ટુકડા લપેટી તેને આગ ચાંપવામાં આવી. પછી તેમને લંકાના રસ્તા પર ફેરવવા લઈ જવાયા. એ સરઘસ શહેરને દરવાજે પહોંચ્યું ત્યારે કૂદકો મારીને હનુમાન દરવાજા પર ચડી ગયા. ત્યાં એકદમ નાનું રૂપ ધારણ કરી પોતાના બંધન ખંખેરી તેઓ છૂટા થયા. પછી વિશાળ કદના બની છાપરે છાપરે કૂદતા રહી આખી લંકાને આગ લગાડી. ત્યાર પછી તેઓ સાગર પાર પોતાની રાહ જોઈ રહેલા વાનરોને મળવા આકાશ માર્ગે ઉપડ્યા. આ બાજુ કિષ્કિંધામાં રામને ચિંતા થતી હતી. વાનરો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશાઓ ખૂંદી વળ્યા. હવે દક્ષિણમાં ગયેલા વાનરો પણ ભાળ મેળવ્યા વિના જ પાછા ફરશે કે શું? જુઓ, કોઈ વાનર આપણી તરફ દોડતો આવે છે. કદાચ સીતાના સમાચાર લઈને આવતો હશે. એ દધીમુખ હતો. તેણે સુગ્રીવને વંદન કર્યા. મહારાજ, અંગદ અને હનુમાન તથા તેમના સાથીઓએ મારા રક્ષણ હેઠળના મધુવન ઉદ્યાનને ખેદાન મેદાન કરી નાખ્યું છે. બાગમાંના એક કે એક ફળને તેમણે તોડી નાખ્યું છે. હનુમાને સીતાને શોધી કાઢ્યા છે, તેથી તેમણે તેની ઉજવણી કરવા ફળ અને મધની ઉજાણી કરવાની છૂટ આપી દીધી હોવી જોઈએ. દધીમુખ, મારા વિજય વાનરવીરો ભલે મજા કરે. તેમને આવી લૂંટનો અધિકાર મળ્યો છે, પણ હનુમાનને અહીં આવવા કેવડાવો. થોડી વારે, વાહ, આ આવે હનુમાન. હનુમાને તેમને વંદન કરી જે શબ્દો ઉચ્ચાર્યા તે રામના કાનને અમર સંગીત સમા લાગ્યા. મહારાજ, મેં સીતાને શોધી કાઢ્યા છે. દક્ષિણ સાગરને પેલે પાર લંકામાં તેઓ કેદ છે. આ તેમણે આપને માટે મોકલાવેલો હીરો. જાણે સમાધિમાં હોય તેમ રામ એ હીરો જોતા જ રહ્યા. પછી તેમણે લક્ષ્મણને કહ્યું, સીતા વિના તેના હીરાને હાથમાં લેવાથી વધુ દુઃખદ બીજું શું હોઈ શકે? હનુમાને સીતાની પરિસ્થિતિનું વર્ણન કર્યું. તેમને અહીં ઉઠાવી લાવવાની છૂટ તેમણે મને ન આપી. તેઓ માને છે કે તમે ત્યાં જઈને રાવણનો નાશ કરો તો જ તેમનું ગૌરવ જળવાશે. હું હમણાં જ લંકા જવા ઉપડીશ. સુગ્રીવ, હનુમાન તથા વાનર સૈન્યને સાથે લઈ રામ અને લક્ષ્મણે લંકા ભણીની લાંબી કૂચ આદરી. છેવટે તેઓ દક્ષિણ સાગર કાંઠે પહોંચ્યા. આપણે અહીં પડાવ નાખીએ. હે વાનરવીરો, આ વિશાળ સાગર પાર કરવાનો રસ્તો આપણે શોધી કાઢવો જોઈએ. થોડીવાર પછી પેલા રાક્ષસો આવે. તેમના હુમલાનો સામનો કરવા તૈયાર થાવ. પણ એ રાક્ષસો હુમલો કરવા નહોતા આવ્યા. હું રાવણનો નાનો ભાઈ વિભીષણ છું. સીતારામને સોંપી દેવાની મેં મારા ભાઈને વિનંતી કરી હતી. તેણે ઇનકાર કર્યો. તેથી હું રામ સાથે ભળી જવા આવ્યો છું. મને તેમની પાસે લઈ જાઓ. સુગ્રીવે રામને વિભીષણના આગમનની જાણ કરી. રામ, મને આમાં કાવતરાની ગંધ આવે છે. રાવણના ભાઈનો વિશ્વાસ કરતા નહીં, તેને મારી નાખો. રામ કહે, ના સુગ્રીવ, અહીં રક્ષણ માગતા આવે તેમને રક્ષણ મળવું જ જોઈએ. રામે રાવણના ભાઈનું સ્વાગત કર્યું. વિભીષણ સાથેની લાંબી ચર્ચા પછી તેમને દુશ્મનની લશ્કરી તાકાતનો અંદાજ મળ્યો. રાવણ ખૂબ સજ્જ લાગે છે, પણ વિભીષણ, હું તેને જરૂર પૂરો કરીશ. પછી વિભીષણની સલાહ મુજબ રામે સમુદ્રોના દેવ સાગરને પ્રાર્થના કરી. સાગરદેવ, મારું લશ્કર સામે પાર લંકા જઈ શકે તે માટે રસ્તો કરી આપો. રામ 3 દિવસ સુધી ઉપવાસ સાથે પ્રાર્થના કરતા રહ્યા, પણ સાગરદેવ રીઝ્યા નહીં. તેથી કોપિત રામે સાગરનું નિશાન તાક્યું. મારી ધીરજને તમે નબળાઈ માની લીધી છે. હે સાગર, હું તમારા વિસ્તારને સૂકવી નાખીશ. પછી વાનરો પગે ચાલીને સામે પાર જશે.
પછી સાગરદેવ સમુદ્રમાંથી પ્રગટ્યા. હે રામ, તમારી સાથેનો નળ વાનર મહાન શિલ્પી છે. તેમને મારા જળ વિસ્તાર પર સેતુ બાંધવા કહો. હું તે સેતુને ટકાવી રાખીશ. રામના હુકમથી વાનરો અસંખ્ય ઝાડ તોડી પાડીને કાંઠા તરફ ઊંચકી ગયા. નળની દેખરેખ નીચે તેમણે એક જંગી પુલ બાંધ્યો. રામ અને તેમના સૈન્યે સાગર પાર કર્યો. આ બાજુ લંકામાં રાવણ હજી પણ સીતાને પોતાને પરણવા સમજાવી રહ્યો હતો. સીતા, કાલે રાતે એક ઓચિંતા હુમલામાં મારા લશ્કરે વાનરોનો નાશ કરી નાખ્યો. મારા સેનાપતિએ ઊંઘતા રામ અને લક્ષ્મણના મસ્તક ઉડાવી દીધા. જો આ રામનું મસ્તક. અરે રામ, રામ! રાવણ, મને પણ મારી નાખો જેથી હું મારા પતિને પંથે પડું. રાવણના ગયા પછી એક રાક્ષસી સીતા પાસે ગઈ. રાવણની વાતથી છેતરાશો નહીં. તેણે જાદુથી રામનું માથું રજૂ કર્યું છે. ખરેખર તો રામ લંકાની બહાર છાવણી નાખીને પડ્યા છે. તું બહુ દયાળુ છે બહેન. આગળની કથા નેક્સ્ટ એપિસોડમાં. જય શ્રી રામ.